તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. અને દોસ્તો, આજે મતલબ આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે મતલબ સેડ ન્યૂઝ ટાઈપનો વ્લોગ છે, કારણ કે સાંજે રાત્રે એટલો પવન અને એટલું નુકસાન થયું ને કે બહુ બધું નુકસાન થયું. તો હું આજના વ્લોગમાં બસ બધું એ જ બતાવીશ તમને. બાકી એથી બધી રાડ ઉડી ગઈ છે. અને આ દેખો, ખતમ થઈ ચૂક્યું છે, મતલબ બધું એ થઈ ચૂક્યું છે ને ઉપરથી તો થાપડા ઉડી ગયા છે. દોસ્તો, પછાડી જે ઘર ઉપર એક આંબાનું ડાળ બંધ પડ્યું છે, એથી આંબો હતો, હું કટિંગ કરતો હતો પણ પપ્પાની માન્યા જતી ટાઈમ પર. તો હવે આંબાનું ડાળ ઘર ઉપર પડ્યું. આખું અહીંથી આંબો સંભળાઈને છેક ઘર ઉપર જઈને પડ્યો છે. દેખો, અહીંથી સંભાળાય ત્યાં. તો દોસ્તો, કેરીઓ તો જાણે એવી રીતે પડી છે કે જાણે પેલા બોરા ગરી જાય ને કે મવડા ગરી જાય ને એવી રીતે. દેખો, એકદમ બોરા ટાઈપના બધું ગરી ચૂક્યું છે કેરું. જેટલી આંબા પર હતી તે બધી મતલબ ટોટલી છૂટાઈ ચૂકી છે કેરી. તો આપણા કોલમને કંઈ નથી થયું. બાકી આ ડાળ પડ્યું છે ને ઉપરથી એ નીચે છે ને. બાકી આ ઘર દેખો, આ પાર ઉડી ગયું. અહીં આગળ દુકાન હતી, દુકાન પી પાર દેખો કાકા એ કરે છે, બધું સમેટે છે. હવે એડે છે બધું ઉડાડ નાખ્યું, પાર ભેગું કરી નાખ્યું. અને આ એલું એ થઈ ગયું છે ખતમ. આમ મૂળાનું ડાળ પણ ભાંગી ચૂક્યું છે અહીંથી. તો દોસ્તો, સાંજે પવન જ્યારે હું આવ્યો હતો ને ત્યારે પવન આવ્યો ત્યારે હું ગયેલો હતો લગ્નમાં, મતલબ કે ગુમલી. પવન થોડો આવવાનો હતો ત્યારે જ ગયેલો ગુમલી લગ્નમાં. પણ એક સીટ ત્યાં પહોંચ્યો ને પવન આવ્યો ને એટલી ખતરનાક પવન જોરથી આવ્યો ને કે જ્યાં ત્યાં મંડપ હતો ને મંડપ તો ઉડીને પાર. અને બીજું ખાવા જમવાનું બનાવેલું હતું લગ્નમાં, બધું મતલબ એની ઉપર પડ્યો. અને અડધો થોડોક મંડપ જલી પણ ગયો. અને ઘરમાંથી ફળાફળ બધું ઉડીને નીકળી ગયો. જેમ તેમ મતલબ બચી ગયા એને લાગે ને. હું તો સાઈડમાં ઊભો હતો ને તો ઉડી જાય ને એટલી સ્પીડથી પવન હતો. મેં તો ખસી જતો હતો, મતલબ એટલો પવન ખતરનાક હતો. અને પછી રાત્રે લગભગ 10 વાગે શાંત થયો ત્યારે રિટર્નમાં આવ્યો ને તો એક ઝાડ રસ્તાની અંદર પડેલું હતું ને બધા રસ્તા લોક હતા. તો જેમ તેમ ખેતરોમાં કુદાડીને રાત્રે લગભગ 10, 10:30, 11 વાગ્યા સુધીમાં ગાડી ઘરે પહોંચાડી હતી. અને મતલબ આવો પવન ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે, કારણ કે બહુ ખતરનાક રીતે પવન આવ્યો છે. અને તમારે ત્યાં કેવી નુકસાની થઈ છે જરા કમેન્ટ કરજો. બાકી અહીં આગળ તો દેખી શકો છો બધું ખતમ થઈ ચૂક્યું છે, તહેસ નહેસ. બાકી ઘરના મોબિયા બધું ઉપરથી ઉડી ચૂક્યું છે. તો ગાઈસ, આ ઘર ચખ્ખું ઉડી ગયું છે, પતરા બધું. જ્યારે હું રોડ બાજુ નીકળ્યો છું તો તમે ખાલી એકવાર રોડનો નજારો દેખો. હું તમને બતાડું કેવું નુકસાન થયું છે. તે ફળિયું લાગ્યા છે, દેખો. આવી જાય તમે મારા વિડીયોમાં આવી જાઓ. તો અહીંયા આગળ મૂળો, આ બધા મૂળા ભાંગીને પડ્યા છે. તો અહીંયા આગળ જે મૂળો પડ્યો છે બળદ મરી ગયો. બાકી દેખો તો અહીંયા આગળ કેરીઓ દેખી શકો છો કે કેરીનો દેખો ઢગલો. આ એક ઢગલો, બીજો ઢગલો પેલો રહ્યો. દેખો બધી મતલબ કેરી ગરી પડી છે. હજુ તો નીચે પડી છે પેલી બાજુ.